જૂનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ જવાનો દ્વારા મશાલ ટીપી કાર્યક્રમ યોજાયો। પોણી સદી આપણે પૂરી કરી હોય આઝાદીને અને આપણે આઝાદી કા અમૃત મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આજનો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં જૂનાગઢને જ્યારે ગરવા ગિરનારની ગોદમાં આપણને આ વખતે મળ્યો હોય ત્યારે એનો અનેરો આનંદ છે। એમાંય આ મશાલ પીટી અને બધા જે પોલીસની જે સંઘર્ષ જેમ અત્યારે યુવાધનમાં નશા બધા બહુ બીજા લાગ્યા છે એ બધા નશા મૂકીને આવા નશા લાગી જાય કંઈક કરી બતાવવાના તો અદ્ભુત ભારત વર્ષમાં આપણે જોઈ શકીએ એમ બહુ આ કાર્યક્રમ જોયો। જૂનાગઢ પોલીસ પરિવાર એસપી સાહેબથી લઈને બધા પોલીસે જે કાર્યક્રમ આખો એક ઊભો કર્યો છે એ જોઈને ગૌરવ થયું ને લોક ડાયરામાં લોક સંસ્કૃતિની વાતો આ યુવાધન સાંભળે અને દેશભક્તિ સાચી જાગે એવો આજનો આ કાર્યક્રમ અદ્ભુત એટલે જે આપણે કહીએ ને કે રામ આવ્યા આમાં એમ ખરેખર ગુજરાત અને જૂનાગઢ પોલીસમાં એવા રામ આવ્યા કે યુવાધન જાગશે। હવે એને ખબર પડશે કે નશો કરવો હોય તો આવો કરી બતાવી કોકને કે આપણા યુવાધન દીકરી દીકરાઓ શું કરી શકે। એટલે એસપી સાહેબ અને આખા પોલીસ પરિવારને અભિનંદન આપું છું અને અદ્ભુત આનંદ આવ્યો। થેન્ક યુ। પ્રજાસત્તાક દિવસની જૂનાગઢમાં રાજ્ય સરકારની જ્યારે ઉજવણી થઈ રહી છે સમગ્ર રાજ્ય કક્ષાનો ત્યારે છેલ્લા 3 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં બેન્ડ નિદર્શન પણ ચાલી રહ્યું છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે સૂચના આપી અને એમના માર્ગદર્શન હેઠળ અહીંયા અમારા રેન્જ આઈજીપી છે અને અમારા સમગ્ર ગુજરાત પોલીસના નોડલ શ્રી જેમણે આવતીકાલ જે 26મી જાન્યુઆરી છે એમના સમગ્ર પરેડનું જે આયોજન કર્યું છે એવા વિજયશ્રી ડીવાયએસપી શ્રી આ તમામનું જે આયોજન મારફતે આજે જે અલગ અલગ થીમ સાથે છે અશ્વ ડોગ્સ તથા અમારે પોલીસ પરિવારના આખો કાર્યક્રમ છે એ પોલીસ દ્વારા આયોજન કરેલું હતું એનાઉન્સર સહિત અને લોકો અને પોલીસ બંને પ્રજા નજીક આવે અને આ આયોજનમાં અલગ અલગ ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ સાથે સાથે નો ડ્રગ્સની થીમ અને લોકલ ગિરનાર અને ગુજરાત પોલીસના આ સમગ્ર કાર્યક્રમમાં એક અલગ પ્રકારે રજૂઆત થાય અને આગામી આ બંને કાર્યક્રમ છે 26મી જાન્યુઆરીના સારી રીતે થાય આ પ્રકારે આજે મશાલ પીટીનું અહીંયા જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલું હતું।